જેણે આપણને સ્વનું ભાન કરાવ્યું। टूटने और बिखरने का चलन मांग लिया है हमने हालात से शीशे का बदन मांग लिया है। हम भी खड़े थे तकदीर के दरवाजे पर, लोग दौलत पे जा गिरे, हमने धरती माँ को मांग लिया है। वह दिन दूर नहीं है जब खंडित भारत पुनः अखंड बनेगा। पर्वत तक आज़ादी मनाएंगे, ये परमात्मा के महावाक्य है कि सिर्फ महोत्सव तालीमें मनाना नहीं है, लेकिन अमृत जैसा बनना है। और इसीलिए आज आपके लिए इस तालीम कार्यक्रम का सुंदर आयोजन किया गया है। सोचा और किया, किया और हुआ। आज जो होने जा रहा है वह आपके भाग्य में, आपके कर्म क्षेत्र में एक विशेष दृष्टि प्रदान करने का कार्य आप सबके सामने प्रस्तुत होगा। उससे पूर्व આપણી વચ્ચે ગણપત યુનિવર્સિટીમાંથી ઉપસ્થિત ભ્રાતા અશ્વિનભાઈજી પધારેલા છે। હું આપને વિનંતી કરીશ કે આજની આ તાલીમ પ્રત્યે આપની શુભ કામનાના બે બોલ અમારી વચ્ચે આપ અવશ્ય આપશો। જ્યારે જ્યારે આ વિશ્વવિદ્યાલયે કુસુમ દીદીએ કહ્યું એમ આપને યાદ કર્યા છે ત્યારે આપ હંમેશા ઊભા રહ્યા છો। સાચી વ્યક્તિની ઓળખ જ એ છે કે જે સાચા નહીં પરંતુ સારા નહીં પરંતુ સાચા સમયે હંમેશા આપણી વચ્ચે ઉપસ્થિત રહે છે। ભ્રાતા અશ્વિનભાઈ। ઓમ શાંતિ। આજના આ તાલીમ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પરમપિતા પરમાત્મા સૂક્ષ્મ રૂપે જ્યારે હાજર છે ત્યારે એમને હું યાદ કરી નમન કરું છું। તેમજ કૃષિ અને ગ્રામીણ વિકાસના અધ્યક્ષા આદરણીય શ્રી સરલા દીદી, આ સેન્ટરના સહસંચાલિક કુસુમ દીદી, રાજેશભાઈ અને મહાઋષિભાઈ, તેમજ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના દિવ્ય આત્માઓ અને તાલીમાર્થી ભાઈઓ અને બહેનોને હું નમન કરું છું અને તેમનું આ સમયે સ્વાગત કરું છું। આજના આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય મુદ્દો નિંદામણ ઉપર છે। મને ખ્યાલ છે ત્યાં સુધી નિંદામણ કેવી રીતે કંટ્રોલ કરવું, નિંદામણ કેટલું નુકસાન કરે છે એ બાબતે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જેમ જેમ પોપ્યુલેશન વધતું જાય છે, વસ્તી વધારો વધતો જાય છે, તેમ તેમ આપણી જે જમીન, જે મર્યાદિત જમીન જે છે એના ટુકડા થતા જાય છે। એટલે કે લેન્ડ હોલ્ડિંગ કેપેસિટી ઘટતી જાય છે અને એના કારણે આપણે જે રીતે એગ્રીકલ્ચરનું ઉત્પાદન લેવું જોઈએ, ખેતીનું ઉત્પાદન લેવું જોઈએ તે આપણે લઈ શકતા નથી। મોટા મોટા સાધનોનો ઉપયોગ કરી ઓછા ખર્ચે, ઓછી મજૂરીએ જેમ બીજા દેશો ઉત્પાદન લઈ રહ્યા છે એવું આપણે કરી શકતા નથી। એટલા માટે જ ખેડૂતોએ નાના અને હાથવગા આપણે ઉપયોગ કરી શકીએ તેવા યાંત્રિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ અને એ યાંત્રિક સાધનોના ઉપયોગ વડે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાના પ્રયત્નો કરવા જોઈએ। તદુપરાંત નોન મોનિટરી ઇનપુટ્સની જો હું વાત કરું તો ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેનો ઉપયોગ કરી આપણે કોઈપણ પ્રકારનો ખર્ચ કર્યા સિવાય ખેતીમાં સારું એવું વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ। જેમ કે સમયસરની વાવણી। સમયસરની વાવણી કરવા માટે આપણે ફક્ત એનું નોલેજ જ લેવાનું છે કે ક્યારે આપણે વાવણી કરવી જોઈએ। એ આપણને જો જ્ઞાન હોય તો એમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવાનો નથી, પણ પ્લાનિંગ કરી અને સમય અનુકૂળતાએ આપણે એની વાવણી કરવાની છે। કોઈ પણ પાકની જ્યારે વાવણીનો સમય જે નક્કી કર્યો છે એ પ્રમાણે। તદુપરાંત બિયારણની પસંદગી। બિયારણની પસંદગી જે વૈજ્ઞાનિકોએ ભલામણ કરી છે એ ભલામણ પ્રમાણે આપણે બિયારણની પસંદગી કરીએ તો ચોક્કસ આપણા
વિસ્તારને અનુકૂળ હોય એવું બિયારણ, આપણી જમીનને અનુકૂળ હોય એવું બિયારણ, આપણા વાતાવરણને અનુકૂળ હોય એવું બિયારણ પસંદ કરી અને વાવણી કરીએ તો પણ સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. તેમજ સમયસર એને પિયત આપવું. પિયત આપવા માટે ચોક્કસ સમયે, જ્યારે પણ પહેલાં તો આપણને બધાને ખ્યાલ છે કે રાત્રિના સમયે લાઇટ આપણને મળતી અને ટ્યુબવેલ ઉપર જઈ અને રાત્રે 12 વાગે જો લાઇટ આવવાની હોય તો 12 વાગે પહેલો આપણે 8 વાગ્યાથી જઈ અને ટ્યુબવેલ ઉપર જઈને હાજર થઈ જતા હતા અને ત્યાં 12 વાગ્યા સુધી ઊંઘી જતા હતા. એટલા માટે કે સમયસર આપણે ત્યાં જઈ અને જેવો બોર ચાલુ થાય ટ્યુબવેલ ત્યારે આપણા ખેતરમાં આપણે પાણી વાળી શકીએ. આજે એવી પરિસ્થિતિ નથી. આજે તો ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ પણ છે. સાથે દિવસે સરકારશ્રીએ દિવસે લાઇટ આપવાનો પ્રયત્ન કર્યો છે અને આજે દિવસે લાઇટ પણ મેળવી રહ્યા છીએ. તો એ બધા પ્રશ્નો અત્યારે છે નહીં, છતાં પણ આપણે સમયસર આપણે પાણી આપતા નથી. બીજા બધા કામકાજમાં આપણે સમયનો ભોગ આપી, સમયનો વ્યય કરી અને ત્યાં વ્યતીત કરીએ છીએ. એટલે સમયસરની પિયત વ્યવસ્થા કરી અને સારું ઉત્પાદન મેળવી શકીએ. દાખલા તરીકે હું ઘઉંની વાત કરું તો ઘઉંમાં 6 પિયત આપવો જ પડે તો આપવો જ પડે. પછી ઓછું પિયત આપીએ તો ઘઉંનો દાણો એટલો પૌષ્ટિક અને મોટો થાય નહીં. એટલે જેટલું પિયતની જરૂર હોય એટલું પિયત અને સમયસર પિયત આપવું એ પણ જરૂરી છે. એ જ રીતે ઓતરખેડ આપણે સમયસર કરીએ. દાખલા તરીકે વાવણી કર્યા પછી 20 દિવસે નિંદામણ કરવું જોઈએ, પણ નિંદામણ કર્યા પહેલાં જો ઓતરખેડ કરવામાં આવે તો નિંદામણ કરવા માટે જે મજૂરોનો ઉપયોગ કરવો પડે છે, મજૂરી ખર્ચ વધે છે, એ આપણે ઓતરખેડથી અટકાવી શકીએ. સાથે સાથે ઓતરખેડના કારણે જમીન પોચી અને ભરભળી થાય, તેમજ હવા એટલે કે એર એરેશન થાય, જમીનની અંદર હવા ઉપર જાય નીચે જાય જઈ શકે. એટલે મૂળને પણ સરસ મજાનું હ્યુમસવાળું વાતાવરણ મળી રહે અને ખૂબ સારી રીતે જમીનમાંથી ન્યુટ્રિયન્ટ ઇન્ટેક લઈ શકે અને છોડને પહોંચાડી શકે અને એ રીતે છોડને સારું ન્યુટ્રિયન્ટ મળવાથી સારું ઉત્પાદન મેળવી શકીએ. એટલે નિંદામણ ના થાય એના માટે પણ આપણે થોડી કાળજી રાખીએ તો દર 3 વર્ષે જમીનની અંદર છાણિયું ખાતર આપવું જોઈએ. છાણિયું ખાતર પણ કેવી રીતે આપવું એ પણ એક બહુ મહત્ત્વનું છે કે છાણનું ખાતરનો જે ઉકરડો હોય એનો એક દાબો કરવો જોઈએ. એના ઉપર માટી વાળી અને એને 6 મહિના સુધી દાબો રાખી અને તપવા દેવું જોઈએ, જેથી કરીને ખાતરની અંદર, છાણિયા ખાતરની અંદર જે પણ નિંદામણના બીજ હોય, સીડ હોય, એ બધા જ બીજ મૃતપ્રાય થઈ જાય અને નિષ્ક્રિય થઈ જાય, જેથી કરીને ખાતર જ્યારે પણ આપણે ખેતરની અંદર આપીએ ત્યારે એ છાણના ખાતરમાંથી જે પણ નિંદામણ આવતું હોય એ ખેતર સુધી પહોંચે નહીં અને ખેતરની અંદર નિંદામણનો પ્રકોપ થાય નહીં. એટલે આ રીતે ખાતર આપવામાં પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. અને જમીનને 2 થી 3 વર્ષે એકાદ વખતે ઉનાળાની અંદર ખરેખર આખો ઉનાળો છોડી દઈ ખેડ કરી અને એને તપવા દેવી જોઈએ, જેથી કરીને નિંદામણની સાથે સાથે કેટલાક માઇક્રો ઓર્ગેનિઝમ જે હોય, જે રોગ કરવા માટે સક્ષમ હોય, એનો પણ નાશ થાય અને એ રીતે આપણે કુદરતી સારી ખેતી કરી શકીએ અને નિંદામણનો નાશ કરી શકીએ. તમને ખ્યાલ છે કે તમને કદાચ ખબર હશે કે નિંદામણથી 20 થી 30% જેટલું ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે. એટલે આ 20 થી 30% ઘટાડો જે થાય છે એને અટકાવવા માટેના આ બધા પ્રયત્નો કરીએ તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાના પ્રયત્નો કરવા જોઈએ અને આવા તાલીમ કાર્યક્રમો મારફત ખેડૂતોને ખૂબ જ સારો ફાયદો થશે એવું હું માનું છું. અસ્તુ. खूब खूब दिल थी धन्यवाद अश्विन भाई आपनो. आप भी दरिया हो, आपको अपना हुनर पता है, जिस तरह चल देते हो उस तरह रास्ता बना ही लेते हो. आ मंच आपनो અને સરલા દીદી આપની યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટીનો વિશેષ આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ ભ્રાતાજી.